નેચરોપેથી જે છે એકચ્યુઅલમાં શું છે, જેની અંદર આપણે કોઈ પણ જાતની બીમારીને વગર દવાએ જડમૂળમાંથી પરમનન્ટ ક્યોર કરીએ છે બધી અલગ અલગ નેચરલ ટ્રીટમેન્ટથી. જેમ કે માથાનો દુખાવો, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કેન્સર, સાંધાના બધા દુખાવા, આર્થરાઇટિસ જેને કહીએ છીએ આપણે, ગાયનેક પ્રોબ્લેમ, પછી સ્ટુડન્ટ્સ માટેના XYZ કંઈ પણ પ્રોબ્લેમ હોય, જે બીમારી એલોપેથીમાં ક્યોર જ નથી થતી એ બધી જ બીમારી નેચરોપેથીમાં સરળતાથી ક્યોર થાય છે. જેમ કે આપણે આ દાદીની જ વાત કરીએ કે એમની એજ 60-70 પ્લસ છે અને એમને પેરાલિસિસનો એટેક આવ્યો, તો કમ્પ્લીટ નેચરલ ટ્રીટમેન્ટમાં મેં એને માલિશ કરી આપ્યું, એક્યુપ્રેશર રોજ કરી આપતી હતી, એક્સરસાઇઝ કરાવતી હતી, હાઇડ્રોથેરાપી કરાવતી હતી. આ રીતે મેં એને પાછા બેક ટુ નોર્મલ કર્યા. ચાની અંદર 3 પ્રકારના એસિડ, દૂધ એસિડ બને છે, ખાંડ એસિડ બને છે અને ભૂકી પણ એસિડ છે. જેવી ચા પેટમાં જાય તો એ શું કરશે કે પેટની દિવાલ ઉપર એક એસિડનું લેયર બનાવી દેશે. પછી બપોરે તમે જમો તો જે પાચક રસ ઝરવા જોઈએ પેટમાંથી એને ઝરવા જ નહીં દે, કારણ કે સવારની ચાનું એસિડનું લેયર બની ગયું છે. હાર્ટના બ્લોકેજીસ તમે બસ સેલેડ જમો અને ક્યોર કરો. કેન્સર છે તો કેન્સર પેશન્ટને કમ્પ્લીટલી સેલેડ આપીએ, એને તો અમે 3 ટાઈમ સેલેડ આપીએ. કોઈ પણ 4th સ્ટેજનું કોઈ કેન્સર હોય એને પણ તમે ક્યોર કરી શકો છો આરામથી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને આજનો વિડીયો એકદમ ખાસ છે. સ્કીપ કર્યા વિના લાસ્ટ સુધી આ વિડીયો જોજો. અત્યારના જમાનામાં તમે જોતા હશો કે નાના નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી બધાને કંઈક ને કંઈક બીમારી હોય છે. હાર્ટને લગતી હોય, ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, કોઈ બી બીમારી હોય, એમ સમજો કે માથાના દુખાવાથી લઈને કેન્સર સુધીની દરેક બીમારીનું એક સોલ્યુશન છે અને એ પણ દવા લીધા વિના. હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું એ ડૉક્ટર સકીનાબેનના ક્લિનિક પર અત્યારે આવેલો છું, જે પરમેનન્ટ સોલ્યુશન કાઢી દે છે. કોઈ પણ બીમારી હોય નેચરલ રીતે એ લોકો ક્યોર કરાવે છે, કોઈ પણ મેડિસિન્સ કે કાંઈ બી દેતા નથી. વિગતવાર ડિટેલમાં આજે આપણે સકીનાબેન પાસેથી જાણશું કે નેચરોપેથી કઈ રીતે કામ કરે છે, નેચરોપેથી શું છે. તો વિડીયો શરૂ કરીએ એ પહેલાં ખાસ કહી દઉં છું, નંબર, એડ્રેસ બધું સ્ક્રીન ઉપર લખાઈને આવે છે, ડિસ્ક્રિપ્શનમાં બી બધી માહિતી આપી દીધી છે. સ્કીપ કર્યા વિના આ વિડીયો જોજો. તમારા ફેમિલી, તમારા વડીલો કોઈને બી આ માહિતી ઉપયોગી થઈ શકે છે. ચાલો શરૂ કરીએ. કેમ છો સકીનાબેન? એકદમ ફાઇન. તમે કેમ છો? બસ મજામાં. ખૂબ સારું કામ કરી રહ્યા છો. જેમ અત્યારે દિવસે દિવસે આપણે જોઈએ છીએ કે નાના નાના બાળકોને એટેક આવતા જાય છે, 16 વર્ષની ઉંમરે એટેક આવતા હોય છે, દવાનું પ્રમાણ વધતું જાય છે, મેડિસિન્સના બધા બહુ ખાતા હોય છે. એ સમયમાં અત્યારે સકીનાબેન એક સારું કામ કરી રહ્યા છે કે દવા વિના બધા પેશન્ટ્સને ઈલાજ કરતા હોય છે. હવે એ કઈ રીતે કરે છે, શું કરે છે, એ જ આપણે ડિટેલમાં એમની પાસેથી સમજવાના છીએ. સકીનાબેન, આપણું નેચરોપેથી જે છે એકચ્યુઅલમાં શું છે એના વિશે પહેલાં થોડુંક આપણે ઓડિયન્સને બતાવીએ. ઓકે આનંદભાઈ, આ નેચરોપેથી એક એવી પેથી છે જેની અંદર આપણે કોઈ પણ જાતની બીમારીને વગર દવાએ જડમૂળમાંથી પરમનન્ટ ક્યોર કરીએ છીએ બધી અલગ અલગ નેચરલ ટ્રીટમેન્ટથી. જેમ કે માથાનો દુખાવો, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કેન્સર, સાંધાના બધા દુખાવા, આર્થરાઇટિસ જેને કહીએ છીએ આપણે, ગાયનેક પ્રોબ્લેમ, પછી સ્ટુડન્ટ્સ માટેના XYZ કંઈ પણ પ્રોબ્લેમ હોય, પછી આપણે જે બીમારી એલોપેથીમાં ક્યોર જ નથી થતી એ બધી જ બીમારી નેચરોપેથીમાં સરળતાથી ક્યોર થાય છે. જેમ આપણું શરીર છે એ એક પ્રાકૃતિક મશીન છે, કુદરતી મશીન છે. કુદરતી અને પ્રાકૃતિક શબ્દ પણ વપરાય છે અને મશીન પણ વપરાય છે. એનું કારણ સ્પેશિયલી એ છે કે માનવ શરીર એવું છે કે જેની અંદર ફિલિંગ્સ પણ છે, જેની અંદર સંવેદનાઓ પણ છે અને એની અંદર રસાયણો પણ છે, કેમિકલ્સ પણ છે. એને એક મગજ છે કે જે કોમ્પ્યુટર કરતાં બી 1000 ગણું સ્પીડમાં કામ કરે છે, નવી નવી આઈડિયાઝ સોચે છે. એટલે એ કુદરતી મશીન કહેવાય એને. અને કુદરતી મશીનને કુદરતી રીતે જ સાજું રાખવું પડે, રિપેરિંગ કરવું પડે. એટલે આ રીતે નેચરોપેથી કામ કરે છે. અને મેં ઘણા બધા તમારા વિડીયોઝ ને પોસ્ટ ને એવી જોઈ છે કે ઘણા બધા પેશન્ટ આવતા હોય છે, મોટી ઉંમરના હોય છે, જેમાં તમારા પોસ્ટરમાં છે દાદી, અને ઘણા બધા એટેક આવી ગયા હોય, ડાયાબિટીસ હોય,
બધી જ બીમારીનું દવા વિના આપણે સોલ્યુશન લઈ આવી દઈએ છીએ? હા, નેચરોપેથીમાં એક બહુ મોટો પ્લસ પોઈન્ટ એ હોય છે કે મલ્ટિપલ બીમારી લઈને જ્યારે દર્દી અહીં આવતો હોય છે તો બધી જ બીમારી નેચરોપેથીમાં ક્યોર થઈ છે. બટ નોર્મલ ફોર્મેટ આપણે બહાર જશું એલોપેથીમાં યા આયુર્વેદિકમાં યા તો એમાં ફોર્મેટ એવું હોય કે ભાઈ કોઈ એક બીમારી હોય એના સ્પેશિયાલિસ્ટ હોય, ડાયાબિટીઝ હોય તો એના સ્પેશિયાલિસ્ટ અલગ હોય, કિડની પ્રોબ્લેમ હોય તો એના સ્પેશિયાલિસ્ટ અલગ હોય, કારણ કે મેડિસિન બેઝ ઉપર જ પેથી છે આખી. જ્યારે આપણે નેચરલ ટ્રીટમેન્ટ આપીએ છીએ તો શું કરીએ છીએ કે બીમારીને તો ક્યોર કરીએ જ છે પણ પૂરા શરીરને આપણે ક્યોર કરીએ છીએ. અને બધી જ બીમારી નેચરોપેથીમાં એવું માનવામાં આવે છે કે બધી જ બીમારી એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, કોઈ બીમારી અલગ નથી હોતો. નેચરોપેથી ટોટલી 12 પ્રિન્સિપલ્સના બેઝ ઉપર આખું નેચરોપેથી છે. એમાંનો એક પ્રિન્સિપલ એવું કહે છે કે બધી બીમારીઓ એક જ છે, બધી બીમારીઓનું મૂળ કારણ પણ એક જ છે અને બધી બીમારીઓનું સોલ્યુશન પણ એક જ છે. એટલે અહીંયા કોઈ પણ દર્દી ચાહે 4-5 બીમારી લઈને સાથે આવ્યું હોય તો એને કમ્પ્લીટ સોલ્યુશન, પરમનન્ટ ક્યોર મળે છે. જેમ કે આપણે આ દાદીની જ વાત કરીએ કે એમની એજ 60-70 પ્લસ છે અને એમને પેરાલિસિસનો એટેક આવ્યો તો ઇમરજન્સીમાં તો એ લોકોએ એલોપેથી બધી ટ્રીટમેન્ટ લઈ લીધી અને પણ પછી એ લોકોએ મારો કોન્ટેક્ટ કર્યો તો કમ્પ્લીટ નેચરલ ટ્રીટમેન્ટમાં મેં એને માલિશ કરી આપ્યું, એક્યુપ્રેશર રોજ કરી આપતી હતી, એક્સરસાઇઝ કરાવતી હતી, હાઇડ્રોથેરાપી કરાવતી હતી. આ રીતે મેં એને પાછા બેક ટુ નોર્મલ કર્યા. હવે આ વસ્તુ મેડિસિન અમુક હદ સુધી કરી શકે છે પણ પરમનન્ટ કમ્પ્લીટ ક્યોર નથી કરી શકતો. જ્યારે નેચરોપેથીમાં એવું નહીં થતું, નેચરોપેથીમાં કમ્પ્લીટ ક્યોર થઈ જાય. એવી જ રીતે તમે હાર્ટના બ્લોકેજીસ લ્યો, હવે હાર્ટની અંદર બ્લોકેજ આવી ગયા કોઈ પણ દર્દીને તો ડૉક્ટર શું કહેશે કે ભાઈ સ્ટન્ટ મુકાવો, બાયપાસ કરો, આ કરો, તે કરો. તો પહેલાં તો બીમારીને આપણે સમજીએ કે બ્લોકેજ મતલબ શું. બ્લોકેજ યાને કે લોહીની નળીઓમાં ચરબીનો ભાગ વધી ગયો છે, એને કહેવાય બ્લોકેજ. સિમ્પલ સાદી ભાષામાં કહીએ. એલોપેથીમાં ટ્રીટમેન્ટ શું થાય છે કે ત્યાં એક બીજી પ્લાસ્ટિકની નળી મૂકી દેવામાં આવે છે, એને કહેવાય સ્ટન્ટ કર્યું, સ્ટન્ટ બેસાડી દીધું આપણે એમ કહીએ. તો શું એ પરમનન્ટ સોલ્યુશન છે? શું કામ નથી પરમનન્ટ સોલ્યુશન? કારણ કે ફરીવાર પાછી નળી તો બ્લોક થવાની જ છે. તો શું તમે ઘડી ઘડી સ્ટેન્ટ જ મુકાવ્યા કરશો? સો ઇટ્સ નોટ અ કમ્પ્લીટ સોલ્યુશન. આ પરમનન્ટ ઇલાજ નથી. પરમનન્ટ ઇલાજ શું છે કે નળીની અંદર ચરબીનો ભરાવો થઈ ગયો છે એટલે કે બ્લોકેજ આવી ગયું છે તો એ ચરબીને હટાવો, બ્લોકેજને હટાવો. હવે ડાયાબિટીસ લ્યો, બીપી લ્યો, એની અંદર પણ એમ જ કે ભાઈ ડાયાબિટીસ તમે આવે છે, ડાયાબિટીસની બીમારી શું કે ભાઈ પેન્ક્રિયાસ એક આપણું સ્વાદુપિંડ એક અંગ છે જે ઇન્સ્યુલિન નથી બનાવી શકતું, ત્યારે જ ડાયાબિટીસ આવે છે. તો આમ નોર્મલી ઇલાજ શું થતા હોય કે બહારેથી ઇન્સ્યુલિન આપી દેતા હોય, બહારેથી ટેબ્લેટ આપી દેતા હોય અને રિપોર્ટ આવે નોર્મલ. અમે નેચરોપેથીમાં માનતા નથી રિપોર્ટ્સમાં. પેશન્ટ આવે, મેડમ અમે ગોળીઓ લઈ છે, રિપોર્ટ નોર્મલ આવે છે, તો અમે એમ કહીએ ભાઈ દવા બંધ કરી દો. ના મેડમ, દવા તો બંધ નહીં થાય. દવા બંધ કરીએ તો પાછું શુગર શૂટઅપ થાય. તો મતલબ શું થયો? બીમારી અંદર પડી જ છે. તો એ સોલ્યુશન નથી. સોલ્યુશન શું છે કે તમે કોઈ પણ જાતની દવા ના લ્યો અને પછી પણ જ્યારે શુગર રિપોર્ટ નોર્મલ આવે તો જ કહેવાય કે ડાયાબિટીસ રિવર્સ થયું તમારા બોડીમાં. સિમ્પલ ડાયાબિટીસનો ઇલાજ છે કે ફિઝિકલ એક્ટિવિટી વધારી દો તમારી લાઈફની અંદર, એટલે ડાયાબિટીસને જવું જ પડે. પછી એમાં બધી ફૂડની પણ તમે તમારા ખોરાકને જ દવા બનાવી દો તો બીજી કોઈ દવાની જરૂરત જ નથી. અમે ન્યુટ્રિશન પ્લાન અહીંયાથી આપીએ છીએ કે એવો પ્લાન કે જેની અંદર તમારી ડાયાબિટીસની બીમારી નાબૂદ થવા માંડે, તમારી અંદર એનર્જી લેવલ વધવા માંડે. એટલે કે ખોરાકનું પ્લાન એવું હોય કે આટલી વસ્તુ તમે ભરપેટ ખાઈ શકો, મતલબ કે ડાયાબિટીસમાં ક્યાંય અમે ભૂખમરા નથી કરાવતા. આટલી વસ્તુ થોડા પ્રમાણમાં ખાઈ શકો અને આટલી વસ્તુ બિલકુલ નહીં ખાવાની કે જે તમારી બીમારી વધારતો હોય. રૂટીન આપણા ઘરમાં જે કાંઈ બી વસ્તુઓ છે એમાંથી જ તમે એ રીતનો ચાર્ટ કરી દેતા હોય કે એમાંથી જ એમનો ઈલાજ થઈ જાય. રાઈટ. અને ક્યાંય ભૂખમરા ન કરવા પડે, એનર્જી લેવલ વધતી જાય. બ્લડનું પ્રેશર, બ્લડ પ્રેશર છે તો એ શું છે કે અચાનક કંઈક ટેન્શન આવ્યું તો એ મિનિટે બ્લડ પ્રેશર વધી જશે. હવે ટેન્શન કન્ટિન્યુઅસ તો રહેવાનું નથી, ટેન્શન વયું જશે એમ બ્લડ પ્રેશર પણ વયું જશે. અરે પણ એ સિચ્યુએશન પૂરતું જ પ્રેશર વધ્યું છે, વળી 2-4 કલાક થશે એની મેળે નોર્મલ થઈ જ જશે. તો એની માટે પરમનન્ટ દવાઓ લેવાની જરૂરત જ નથી. પ્લસ આપણે ખુલ્લી હવાઓમાં જઈને એકદમ ઊંડા શ્વાસ લઈએ, અનુલોમ વિલોમ કરીએ. માની લ્યો અત્યારે જ કોઈ દર્દીનું બીપી એકદમ વધી ગયું છે
તો સૌથી પહેલી ટ્રીટમેન્ટ તમે એને એમ જ કરો કે જેમ તાવ આવે ને ઠંડા પાણીના પોતા મૂકો ને એમ પહેલાં ફટાફટ એને ભીના પોતાથી રેપ કરી દો માથામાં, ગળામાં, પેટ ઉપર, એટલે તરત જ બીપી નોર્મલ થવા માંડે. સેકન્ડ તમે ઇલાજ કરો, ડૉક્ટર સુધી પહોંચો એની પહેલાં જ કે સેકન્ડ ઇલાજ કરો, તરત જ એને લીંબુવાળું પાણી પીવડાવી દો. પાણી પીવડાવશો એટલે પાણી છે એ પ્રેશરને ડાયલ્યુટ કરી નાખશે, એને ધીમું કરી નાખશે, એટલે તરત જ પ્રેશરને નોર્મલ થઈ જવું પડે. આ બધા એકદમ જ ફાસ્ટ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપવાવાળી ટ્રીટમેન્ટ છે. અચ્છા. અને નેચરલ છે અને કંઈ સાઈડ ઇફેક્ટ વગર. જેમ આપણે વાત થઈ કે ભાઈ ઘરમાંથી જ એવી બધી ખાવા પીવાની વસ્તુઓ છે જે તમે દવા સ્વરૂપે આપતા હોય, એ સિવાય કઈ એવી પ્રોડક્ટ કે એવી કઈ આપણે વસ્તુઓ હોય છે કે જેનેથી નહીં લેવાથી વધારે ફેર પડે કે એવું કંઈ હોય છે? એમાં એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ આવે એક કે જે નેચરલ એક્યુપ્રેશર કુદરતી, આપણે પહેલાં તો હતા ચપ્પલ નહોતા, રેતી પર ચાલતા હતા, તો કુદરતી એક્યુપ્રેશર થઈ જ જતો. હવે હું એક્યુપ્રેશરની સારવાર નેચરોપેથીની એક ભાગ છે ને એક્યુપ્રેશરની સારવાર. એક્યુપ્રેશરની સારવાર શું એવી સારવાર છે, કોઈ એક સચોટ પોઈન્ટ ઉપર હાથ અને પગમાં તમે પ્રેશર આપો છો, ત્યાં પ્રેશર આવે એટલે એ જે તે અંગમાં પ્રેશર આવે, માની લો પેટ ઉપર પ્રેશર આવ્યું, અહીંયા હાથની અંદર પેટના પોઈન્ટમાં પ્રેશર આવ્યું, તો આપણા આખા શરીરનું બ્લડ આપણા પેટ આગળ આવી જશે. આખા શરીરનું બ્લડ પેટ આગળ આવી જશે તો શું થશે કે બ્લડની અંદર શું હોય, 3 વસ્તુ હોય, ઓક્સિજન હોય, ખોરાકના પોષક તત્વો હોય, અને બ્લડ શું કરે, ત્યાંથી જે કંઈ પણ કચરો હશે પોતાની સાથે લઈ લેશે અને શ્વાસ જે આપણે બહાર કાઢીએ છીએ એમાં બધો કચરો બહાર ફેંકી દેશે. એ રીતે આપણા એ અંગમાં પોષણ મળી જાય છે, 100% ઓક્સિજન પણ મળી જાય છે અને કચરો સાફ થતો રહે છે. હવે આપણે એને ટેકનિકલી ટ્રીટમેન્ટના લીધે આપણે લઈએ તો કોઈકને હાર્ટ પ્રોબ્લેમ છે તો અમે એને હાર્ટ પ્રોબ્લેમ રિલેટેડ પ્રેશર પોઈન્ટ આપી દઈએ કે ભાઈ આ તમારું હૃદય છે, તમારા હાર્ટમાં અહીંયા તમારું હૃદય છે, તમે અહીંયા આગળ પ્રેશર પોઈન્ટ આપ્યા કરશો તો તમારું હૃદયની નળીઓ પમ્પિંગ બરાબર કરવા મળશે, બ્લોકેજ હશે એ દૂર થઈ જશે. કે શું કામ? કારણ કે જેવું અહીંયા તમે પ્રેશર આપશો એટલે પૂરા બોડીનું બ્લડ તમારા હૃદય તરફ આવી જશે. હૃદય તરફ આવી જશે એટલે ન્યાય પોષણ આપશે, ન્યાય ઓક્સિજન આપશે. ઓક્સિજન ગરમાવો આપે, ગરમાવો આપે એટલે બ્લોકેજને દૂર થવું જ પડે. આ રીતે એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ કામ કરે છે. ઓકે. સ્ટુડન્ટ માટે અમે એ કામ કરીએ છીએ કે સ્ટુડન્ટની એકેડેમિક લાઈફમાં 4 એનર્જીની જરૂર હોય છે. કઈ 4 એનર્જી? કે જ્યારે ટીચર નવો ચેપ્ટર ક્લાસની અંદર શરૂ કરે ત્યારે એ લોકોને સમજણ શક્તિ મેક્સિમમ જરૂર હોય. સમજણ શક્તિ સારી એવી વિકસેલી હોય બાળકની તો એ પહેલી જ વારમાં ચેપ્ટર વ્યવસ્થિત સમજી લે. પછી બીજી એનર્જી શું જરૂર પડે કે ઘરે જઈને એ ચેપ્ટર એને પાકું કરવાનું હોય, લર્ન કરવાનું હોય, ત્યારે એને કોન્સન્ટ્રેશન અને મેમરી પાવર આ બંને વસ્તુ જોઈએ. તો ત્યાં એ બંને વસ્તુ સારી રીતે વિકસેલી હોય તો ઇઝીલી થઈ જાય. ચોથું એનર્જી કઈ જરૂર પડે કે એક્ઝામ હોલમાં જ્યારે પેપર લખવા બેસે છે ત્યારે એને એ ટાઈમે આખા વર્ષ દરમિયાન જે યાદ કરેલું છે યાદ આવવું જરૂરી છે, તો એને રિકોલિંગ એનર્જી કહેવાય. તો એની માટે આપણે સ્ટુડન્ટ માટે ખાસ સ્ટુડન્ટ હેલ્ધી ડ્રિંક બનાવેલું છે કે જે આ 4 એનર્જીને વિકસાવે છે. આની અંદર આપણે કમ્પ્લીટ ડ્રિંક રેડી છે. સિર્ફ 1 ચમચી પાવડર તમારે પાણીની અંદર મિક્સ કરો અને એકાદ કલાક રહેવા દો જેથી કરીને આના સત્વો બધા પાણીમાં આવી જાય અને પછી ગાળીને તમે એને પીવડાવી દો. બાળકને શરબત જેવું જ લાગશે અને પ્યોર ખડી સાકરથી બનાવેલું છે. બિકોઝ નેચરોપેથીમાં અમે ખાંડને પણ રેકમેન્ડ નથી કરતા, એમાં પણ સ્ટુડન્ટ્સ માટે તો બિલકુલ નહીં. સ્ટુડન્ટ્સ માટે ખાંડ જેવી વસ્તુ એની લાઈફમાં હોવી જ ન જોઈએ. ગળપણ અગર તમે આપો છો તમારા બાળકોને તો એ ગોળ સ્વરૂપે, ખડી સાકર સ્વરૂપે અથવા ખજૂર સ્વરૂપે આ રીતે તમે એને આપો તો એના બોન્સ મજબૂત થાય છે, એની મેમરી વિકસે છે, એની હાઇટ બોડી પર સારું એવું રિઝલ્ટ તમે મેળવી શકો છો અને એકેડેમિક લાઈફમાં તો આવે જ છે. ખાલી ખાંડ માઇનસ કરો ને ત્યાં જ ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. મતલબ હા 90% તમારો પ્રોબ્લેમ આમ સોલ્વ થઈ જશે. તો ફૂડ એ પોતે જ એક દવા છે. આપણે ગલત ફૂડ લઈએ છીએ તો ગલત રિઝલ્ટ આવે છે, સારું ફૂડ લઈએ છીએ તો બીમારી ક્યોર પણ કરી શકીએ છીએ અને લાઈફ ટાઈમ હેલ્ધી પણ રહી શકીએ છીએ. પછી આપણે નેચરોપેથીમાં 3 અલગ અલગ રીતે ચા બનાવીએ છીએ. શું કામે ચા? કારણ કે આપણે ખબર છે કે બધા જ પબ્લિકના ચા એકદમ ભાવતી જ હોય. જ્યારે નેચરોપેથીમાં અમે ચાને રેકમેન્ડ બિલકુલ નથી કરતા કે નોર્મલ જે આપણે ઘરે ચાય પત્તીવાળી ચા બનાવીએ છીએ એ બિલકુલ ના પીવી જોઈએ. એનું કારણ છે કે ફક્ત ને ફક્ત એસિડ વધારે છે, તો ચા બિલકુલ પીવી જ ના જોઈએ અને એની સામે હેલ્ધી ચા પીવી જોઈએ. હેલ્ધી ચા એટલે કે બધા નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલી હોય જેની કોઈ દિવસ તમને એડિક્શન ના આપે કહેવાય, જે તમારા ખાદ્ય ખોરાકમાંથી જ બનેલી છે અને જે તમારા
ઇમ્યુન બૂસ્ટ કરે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એ ટાઈપની આપણે 3 પ્રકારની ચા બનાવી છે કે એક રોગ પ્રતિકારક શક્તિ વધે કે ઘરના બધા જ વ્યક્તિઓ લઈ શકે છે. અને મેં કીધું તમને કે ખાદ્ય ખોરાકમાંથી બનેલી છે, એનો મતલબ એ થાય છે કે એ ચાની ભૂકી ને તમે રોટલીના લોટમાં પણ 1 ચમચી નાખી શકો છો, તમે તમારા દાળ શાકમાં પણ 1 ચૂપટી નાખી શકો છો એ ભૂકી, બિકોઝ કે એ ખાદ્ય ખોરાક જ છે. એ કોઈ ચા અલગ ટાઈપની ભૂકી નથી કે જે એસિડ બનાવે. તો આટલી બધી મતલબ તમે ડાયરેક્ટ ચાની રીતે પણ બનાવી શકો છો અને ખાદ્ય ખોરાકમાં ક્યાંય પણ રીતે મિક્સ કરીને વાપરી શકો છો. પછી છે એક કફ, શરદી, અસ્થમા પેશન્ટ માટે, એ લોકોની માટે ચા છે. આ ચા એ રેગ્યુલર પીવે છે. આ ટાઈપની ચામાં મતલબ જે અસ્થમાવાળા પેશન્ટ હોય જેમને પંપ લેવો પડતો હોય છે, એ પંપ લઈ તો જ એનો અસ્થમાનો એટેક નોર્મલ થાય. જ્યારે આ ચા એ દિવસમાં ગમે એટલી વાર પી શકે છે, જે એને જેટલી મન પડે એટલી વાર તો એ પીશે તો એના પંપ લેવાનું બંધ થઈ જશે. જેને સાઇનસ પ્રોબ્લેમ હોય છે, જેને માઇગ્રેન હોય છે, જેને અહીંયા આ બાજુ મતલબ સખત કફ ભરાયેલો રહે માથામાં, એટલે માથું દુખ્યા જ કરતો હોય ત્યાંથી કફ જાય જ. કફના કારણે કાનમાં ધાક પડી જતી હોય તો લિટરલી તમે આ ચા પીવો એટલે લિટરલી તમારી ધાક દૂર થઈ જાય, તમને ક્લિયર સંભળાવવા માંડે, તમને તરત જ રિઝલ્ટ આવશે. પછી છે હાર્ટના બ્લોકેજીસ ખોલવા માટેની ચા. હવે એ બ્લોકેજીસ ખોલી નાખે કેવી રીતે કે અંદર કોલેસ્ટ્રોલ છે, નળીઓમાં કોલેસ્ટ્રોલ છે. જ્યારે આપણી ચાની અંદર ફૂડ ઇન્ગ્રીડિયન્ટ્સ એવા છે કે જે ચરબીને ઓગાળી નાખે અને ફ્લો કરી નાખશે. લોહીની નળીઓમાંથી બધા બ્લોકેજને ગરમાવો આપીને પીગાળી દે અને ત્યાંથી એને આગળ ફોરવર્ડ કરી દે અને પછી ટોયલેટ દ્વારા બહાર નીકળી જાય. તો આ રીતે બ્લોકેજ આરામથી ખુલી જાય. હૃદયની નળીઓ એકદમ જ ક્લીન થઈ ગઈ. તો રેગ્યુલર ચા પીવો અને તમે હેલ્ધી રહો. લોહીની આપણે જે ઓલી કોલેસ્ટ્રોલની દવા લેતા હોય એની જગ્યાએ આ લ્યો તો વધુ સારું. હા, એક્ઝેક્ટલી. ઓકે. આપણે એલોપેથીમાં શું ટ્રીટમેન્ટ કરીએ છીએ કે ભાઈ લોહી પાતળું થવાની દવા આપી દે છે, પણ શું થાય છે કે કોલેસ્ટ્રોલ ત્યાં ચરબી ત્યાં પડી જ છે અને લોહી પાતળું કરી નાખો છો તો નુકસાની શું થાય, મતલબ પ્રોબ્લેમ શું થાય છે કે લોહી જાડું કુદરતીએ રાખ્યું છે, આપણે કુદરતની સિસ્ટમમાં ડિસ્ટર્બ કરવા જઈ રહ્યા છે કે લોહી જાડું, એની ડેન્સિટી જેટલી જોઈએ જેટલી રાખવાની જોઈએ. ને લોહી જાડું શું કામ છે? એ એટલા માટે છે કે જે કંઈ આપણે ખોરાક જઈમાં, બપોરે દાળ ભાત શાક રોટલી જઈમાં છે તો એના જે પોષક તત્વો છે એની આ ડેન્સિટી છે લોહીની અંદર. તો ડૉક્ટરને શું ચિંતા છે કે ભાઈ ઓલું બ્લોકેજ તો આપણે કાઢી નથી શકતા, તો લોહીને પાતળું કરી નાખો. લોહીને પાતળું કરી નાખો થાય શું? પોષક તત્વ માઇનસ થઈ ગયા. બરાબર. તો પ્રોબ્લેમ જે ત્યાં પ્લસ પોષક તત્વ માઇનસ થઈ ગયો તો દર્દી તો વધારે ને વધારે નબળાઈ લાગવા માંડે. તો આ સોલ્યુશન જ નથી આનો. જે પ્રોબ્લેમ છે એ જ સોલ્યુશન હોવું જોઈએ. તમે કઈ રિકમેન્ડ કરતા હોય કે ભાઈ આ રીતનો ખોરાક લેવો જોઈએ, અથવા તો તમે કઈ એવી પ્રોડક્ટ બનાવીને આપો છો કોઈને કે ભાઈ રેગ્યુલર રૂટીન લાઈફમાં ખાઈ પી શકાય? આમાં ચોઇસ નેચર ક્યોરમાં નેચરોપેથીના અંદર અમે બપોરનું લંચ વધારે રેકમેન્ડ કરીએ છીએ કે જેની અંદર અમે વિવિધ પ્રકારના સેલેડને જ મેઇન કોર્સ તરીકે પીરસ્યા છે. મતલબ કે સેલેડ એટલું બધું ફાઇન હોય અને ભરપેટ હોય અને તમને એમ જ લાગે કે હવે બીજું કોઈ જમવાની જરૂર નથી. તો આનાથી ફાયદો શું થાય છે કે એક કે તમને ચાવવું પડે છે. સેલેડ મીન્સ તમને ચાવવું જ પડે. તમે રોટલી હોય તો ફટાફટ ગળે ઉતારી જાઓ, ભાત હોય તો ઉતારી જાઓ, પણ સેલેડમાં ન ચાલે, તમને ચાવવું જ પડે. ચાવવાનું બહુ ઇમ્પોર્ટન્સ છે. શેના માટે? કે મોઢાની અંદર આપણી જે લાળ ગ્રંથિ છે એ પાચક રસ છે, એ પચવાનું કામ કરે છે. એ 90% સમજો કે મોઢાની અંદર પાચન કરીને જ કોઈ પણ ફૂડને ગળે ઉતારવાનું કુદરતી આપણી માટે નિયમ કર્યો છે, પણ આપણે ચાવતા જ નથી એટલે પાચન થતું જ નથી. જેમ તેમ પાચન વયું જાય અંદર ખોરાક એટલે પછી ઇન્ડાઇજેશન થાય. હવે આપણે બપોરના મીલમાં, લંચની અંદર કમ્પ્લીટ મીલ ફક્ત સલાડ રાખ્યા છે. રાત્રે ભલે પછી આપણું જે બી જમતા હોય જમીએ, સવારે નાસ્તો જે કરતા હોય કરીએ, પણ એક બોડીનો માપ છે કે રોજનું 1500 ml જેટલું આપણી લાળ ગ્રંથિ આપણા પેટમાં જવી જોઈએ. આ એક ફિક્સ્ડ માપ છે હરેક ઇન્સાનનો. તો સેલેડ કમ્પ્લીટ તમે જમો છો તો 1500 ml જેટલી લાળ બની જ જાય અને તમારા પેટમાં વહી જ જાય. એટલે એ પાચક રસનો માપ જળવાઈ રહી છે. બીજું કે તમે હેલ્ધી સેલેડ જમો છો એટલે તમે બીજા કોઈ પણ એવા ફૂડથી બચી જાઓ છો કે જે તમારી બીમારી વધારે છે.
જે તમારી શરીરના અંદર તમે જોતા હોય બપોરનું આપણે લંચ લઈએ પછી આપણે નીંદર આવવા માંડે, આપણે થોડીક વાર સૂઈ જવું પડે, તો આ બધા પ્રોબ્લેમ્સ થાય જ નહીં. તમે બપોરે જમો છો છતાં બી તમને સેલેડ જમો છો, તમને એટલી બધી એનર્જી લાગે છે કે જાણે તમે સવારે જ ઉઠીને કામ પર ચડ્યા હો અને જેટલા એનર્જીથી તમે કામ કરતા હોય એવી જ રીતે બપોર પછીનું પણ તમારું રૂટીન જળવાઈ રહે. અને સેલેડથી બીજું શું થાય કે જે તે બીમારી હોય, કોઈ પણ બીમારી હોય, માથાથી દુખાવાથી લઈને કેન્સર સુધી બધી જ બીમારીઓને તમે બપોરના રૂટીનમાં સેલેડની આદત પાડી દેશો, બધી જ બીમારી ક્યોર થઈ જાય છે. માનો કે તમે સલાડનું જે રિકમેન્ડ કરો છો, અમુક વ્યક્તિ અમુક ફેમિલીમાં એવું બની શકતું હોય કે એની પાસે એવો ટાઈમ ન હોય કે એ રીતના એ સલાડ ન બનાવી શકતા હોય, તો એને શું કરવું? એને ચોઇસ નેચર ક્યોરનો કોન્ટેક્ટ કરવાનો. અમે અહીંયાથી જ આખું ફૂડ પાર્સલ બનાવીને એમના ઘરે પહોંચાડી દઈએ છીએ. એટલે એ લોકોને ઘણા હોય એમ જ હોય કે વર્કિંગ પર્સન છે અથવા તો ઘણા બુઝુર્ગ છે, વડીલ છે, ભાઈ એ તો કટિંગ ચોપિંગ કરવા જેટલી એના હાથમાં એનર્જી બી નથી હોતી અને એ લોકોને બીજો પ્રોબ્લેમ એવો થતો હોય કે સેલેડ ચાવી બી નથી શકતા, દાંત પણ નથી હોતા. તો અમે એ લોકોની માટે સ્પેશિયલ ફ્રૂટ જ્યુસીસ, વેજીટેબલ મિક્સ કરીને એવા ટાઈપના જ્યુસીસ એ લોકોને પાર્સલથી મોકલાવીએ છીએ કે એ લોકો 2-3 ગ્લાસ જ્યુસ પી લે એટલે એ લોકોને એટલી સંતુષ્ટિ થાય કે ભાઈ પેટ ભરાઈ ગયું અને એનર્જી લેવલ વધે છે. કાંઈ આપણે એવા કોઈ કેમ્પ્સ કરીએ છીએ કે તમને ત્યાં બી લોકો? મારા આનંદભાઈ, મારા કેમ્પ રેગ્યુલર થતા હોય છે પ્રોપર રાજકોટમાં પણ અને બારગામમાં પણ, સ્કૂલોમાં, કોલેજીસમાં અને સોસાયટીઓમાં પણ, અને સંસ્થાઓ પણ મને બોલાવતી હોય છે કે જ્યાં આગળ નેચરોપેથી અવેરનેસ માટેના કેમ્પ હું કરતી હોઉં છું, જેની અંદર આપણે આ જ બધી ચર્ચાઓ કરીએ છીએ કે ભાઈ કઈ રીતે તમે ઘરે બેઠા જ ક્યોર થઈ શકો છો, તમારું બોડી કયા કન્ટેન્ટથી બનેલું છે, એના સિવાયનું તમે કોઈ બીજું કન્ટેન્ટ નાખો તો એ બોડી એક્સેપ્ટ નહીં કરે, સ્વીકારશે નહીં. એટલે એ રીતે બધા અલગ અલગ કેમ્પ બધી બાજુ થતા જ હોય છે. સાથે આપણે ચશ્માના નંબર ઘટાડવા માટે સ્પેશિયલ નેચરલ આપણા પાસે આંખના ટીપા છે જેની અંદર ચશ્માના નંબર તો ઘટે જ છે, પણ અગર વેલ મોતિયો અને ઝામર હોય તો એ પણ વગર ઓપરેશને મટી જાય છે. તો આ રીતે આપણી પાસે નેચરલ આંખના ટીપા પણ છે. લગભગ તો બેને બધી માહિતી આપી દીધી છે અને જે લોકોને કાંઈ બી પીડા હોય, તકલીફ હોય તો બેનનો ડાયરેક્ટ સંપર્ક કરી શકે છે. હું સમજી શકું છું ઘણા બધા લોકોને વિચાર આવતો હોય છે કે અત્યારના જમાનામાં આટલી બધી મેડિસિન્સ આવી ગઈ છે છતાંય ઘણા લોકોને સારું નથી થતું, તો વગર દવા કેવી રીતે સારું થઈ શકશે? પણ એમનો અનુભવ છે, ઘણા બધા પેશન્ટ્સ અહીંયા આવતા હોય છે, એમની પાસે ઘણી બધી ક્લિપ્સ છે. કદાચ પોસિબલ હશે વિડીયોમાં ક્યાંય જગ્યા હશે તો હું રાખી દઈશ, તો તમને થોડોક આઈડિયા આવે કે કેવા કેવા પેશન્ટ્સ એમની પાસે આવે છે, દવા વિના એ લોકો જે સજેસ્ટ કરે છે એ ખાઈ પીવે છે. બેનનો સંપર્ક કરશો તો બધું થઈ શકશે. એડ્રેસ, નંબર બધું ડિસ્ક્રિપ્શનમાં બી આવે છે, વિડીયોમાં બી બેનનો નંબર લખાઈને આવે છે. કોઈ બી ગામમાં હોય, કોઈ બી જગ્યાએ હોય, તમે ડાયરેક્ટ એકવાર ફોન કરીને વાત કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વધુમાં વધુ શેર કરી દેજો. આ વિડીયોને જેટલો તમે શેર કરશો ઘણા લોકોનો ઉપયોગી થઈ શકશે. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.